પોપટભા ખેડૂત આગેવાન ભાવનગર અત્યારે જે ડુંગળીના વિકાસ મંત્રી સરકારે રાતોરાત લાદી દીધી એના હિસાબે અમારે જે 700 રૂપિયા ડુંગળીના આવતા હતા એ અત્યારે 400 થી 200 રૂપિયા આવતા થઈ ગયા. એટલે ગુજરાતના ખેડૂતોને એક જબરજસ્ત નુકસાન છે. અત્યારે ભાવનગર, મહુવા, ગોંડલ વગેરે યાર્ડની અંદર રોજની 50,000થી વધારે થેલી આવે છે, પણ લાખ રૂપિયા થેલી જો આવતી થઈ જાય ટૂંક દિવસમાં, એટલે જો 1 લાખ થેલીએ જો આ ભાવ રહે તો અમારે 700 રૂપિયાના અત્યારના ભાવમાં 1 લાખ થેલીએ અમારે 4 કરોડ રૂપિયાનું નુકસાન છે. તો આ તો જબરી નુકસાની ખેડૂતો ભોગવી ન શકે. એટલે સરકાર આ નિકાસબંધી પાછી હટાવી લે એવી અમારી માંગણી છે. અને જો સરકાર નિકાસબંધી નહીં હટાવે તો અમે જોયા જેવા પ્રોગ્રામ આપવાના છીએ. આજે અમારા અહીંયા ભાવનગરમાં પૂર્ણ પ્રોગ્રામ કરી અને આવતા દિવસોમાં હું બોટાદ જવાનો છું, ગોંડલ જવાનો છું, ધોરાજી જવાનો છું, ડુંગળીના જેટલા કેન્દ્રો છે ત્યાં જવાનો છું અને ખેડૂતોને જાગૃત કરીને અમે આ ભાવ લેવાના છીએ. અમારી એક જ માંગ છે, ડુંગળી જો સરકારને નિકાસબંધી રાખવી હોય તો અમારી ડુંગળી 50 રૂપિયાની કિલો એટલે કે 1000 રૂપિયાની મણ ખરીદી લે, અમારો કપાસ 28,000નો મણ ખરીદી લે, અમારી છીંગ એ ભાવે ખરીદી લે અને ડુંગળી અમારી એ ભાવે ખરીદી પછી ગરીબોને આપે. હવે ગરીબોની કસ્તુરી આ ડુંગળી રહી નથી, બાકી ખેડૂતોને મારી નાખવાવાળી આ ડુંગળી થઈ ગઈ. કારણ કે સરકારની આ ડુંગળી છે એ ખેડૂતોને રોવરાવતી નથી. ખેડૂતોને જો કોઈએ રોવરાવ્યા હોય તો આ સરકારે અમને રોવરાવ્યા.